કેમ છો મિત્રો? આજે આપણે ઉપવાસમાં ખવાય એવી સરસ મજાની હેલ્ધી ડ્રાયફ્રૂટવાળી સાબુદાણાની કાંજી બનાવવાના છે. તો દૂધ થોડું ઉકાળી લેવાનું છે. એમાં ટેસ્ટ પ્રમાણે આપણે ખાંડ નાખવાની છે, ઇલાયચીનો પાવડર નાખવાનો છે, સાબુદાણા મેં થોડા પલાળીને અગાઉથી રાખ્યા હતા તે નાખવાના છે. આપણે જ્યાં સુધી સાબુદાણા અને દૂધના એકબીજાને મિક્સ ના થાય, થોડું ઘટ ના થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. બરાબર ઉકળી જાય ત્યારબાદ આપણે એમાં કાજુ, બદામ અને અખરોટ અને અંજી ક્રશ કરી એમાં થોડું દૂધ નાખીને ક્રશ કરી દેવાનું છે મિક્સર બાઉલમાં. આ બાજુ સાબુદાણા અને કાંજી ઉકળી ગયેલી છે. પછી આપણે એમાં એક ગ્લાસમાં કાઢી લેવાનું છે. તો પહેલાં આપણે જે ડ્રાયફ્રૂટનું બનાવ્યું હતું એ નાખી દેવાનું છે અને ત્યારબાદ આપણે જે સાબુદાણાની કાંજી બનાવી તે નાખી દેવાનો છે. આ એકદમ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર સાબુદાણાની કાંજી છે. તો તમે ઉપવાસમાં ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ શરીર માટે પણ ખૂબ જ સારી છે. અને મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ